ટ્રેલર મજા આવી ઉપર બધા મજા આવી તો બસ આ દિવાળી પરફેક્ટ સુપર બધા રેડી છો ને પિક્ચર જોવા માટે 21 ઓક્ટોબરે જોવા જવાનું છે ના 21 ઓક્ટોબર ગાંધીનગર હાઉસફુલ જવું જોઈએ 21 ઓક્ટોબરે નક્કી થેન્ક યુ સો મચ બાકી બસ એક અલગ પ્રકારના કન્સેપ્ટ પર ફિલ્મ લઈને આવી રહ્યા છે ગુજરાતી ફિલ્મને તમે લોકોએ જેટલો પ્રેમ આપ્યો છે જેટલી આગળ પહોંચાડી છે આ વર્ષે પહેલી વખત ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ કલેક્ટિવલી 100 કરોડનો આંકડો પાર કર્યો છે તો થેન્ક યુ અને હજી તો વર્ષ પત્યું પણ નથી હજી તો ચણિયાચોળીની પણ રિલીઝ બાકી છે તો આ આંકડો તમે ઉપર લઈ જજો અને નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે આ વર્ષની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નોંધ લેવાય છે જેનો સૌથી મોટો શ્રેય આપણી ઓડિયન્સ તમને વધારે જાય તો આવી જ આપણી માતૃભાષાની ફિલ્મોને તમે જે સપોર્ટ આપ્યો છે એ રીતે આપતા રહેજો બાકી બસ 21 ઓક્ટોબરે ફરી વખત છેલ્લો દિવસની જે ટીમ હતી એ લોકો જ મેકર્સ છે આ ફિલ્મના પણ તો એ લોકો ફરીથી તમને હસાવવા ધૂમ મચાવવા માટે થિયેટર્સમાં આવી રહ્યા છે તો મળીએ 21 ઓક્ટોબરે થિયેટર્સમાં ઓકે થેન્ક યુ સો મચ क्या बात है थैंक यू सो मच सर તમે કેટલા બધા મૂવીઝ કર્યા અને હવે ડાયની શિખર પછી એક અલગ જ અંદાજમાં તમે ટીચરનો રોલ પ્લે કરવા જઈ રહ્યા છો રાઈટ તો તમને કેવું લાગે છે બીકોઝ અલગ અલગ કેરેક્ટર્સ આઈ ફીલ એન એક્ટર બીકમ અ મેથડ એક્ટર જ્યારે અલગ અલગ પ્રકારના કેરેક્ટર્સને પ્લે કરે તો તમને ક્યારે એવું પહેલા હતું કે હું મોટો થઈને ટીચર બની સો વોટ યુ હેડ ઇન માઇન્ડ કે જ્યારે તમે નાના હતા કે શું બનવું છે મોટાને યાર જેન્યુઅલી કહું ને તો મારે હું નાનો હતો ત્યારે એવું હતું કે મારે મોટા થઈને બધું જ કરવું છે ટીચર બી બનવું છે ડોક્ટર બી બનવું છે એન્જિનિયર બી બનવું છે બધું જ બનવું છે એટલે હું એક્ટર બની ગયો હું તો ઈચ્છીશ કે ભાઈ ફૂલ ફેમિલી જોવા જાઓ ફેમિલી જોડે મજા ના આવતી હોય તો પોતાના પાર્ટનર સાથે જાઓ હસબન્ડ સાથે મેડમ એક મિનિટ છે આજે એને તમારી સાથે ફોટો પડાવવાનો છે હુ આર એક્સાઇટેડ યસ સાથે ફોટો પડાવવા માટે સુપર હું ઇક્વલી એક્સાઇટેડ છું તમારા બધા સાથે ફોટો પડાવવા માટે क्या बात है तो सर एक